મિત્રો, આજની ધમાકેદાર સ્ટોરીમાં તમારું સ્વાગત છે। મારું નામ નૈના છે। મારા લગ્ન એક સારા પરિવાર અને સુખી ઘરમાં થયા હતા, એટલે મારા પિયરમાં મારા મમ્મી પપ્પા પણ ખુશ હતા। હવે સમય એવો હતો કે મારા પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મોટી ઇન્ટરનેશનલ કંપની હતી, એટલે મારા પતિને અમુક વખતે 2-3 કલાક વધુ ઓવરટાઈમ કરવો પડતો। હવે એક દિવસ મારા પતિનો મને ફોન આવ્યો કે નૈના, તું શું કરે છે? મેં કીધું, હું તમારી રાહ જોઉં છું, જમવાનું બનાવી નાખ્યું છે, એટલે તમે આવો પછી આપણે જમી લઈએ। મારા પતિ બોલ્યા, એક કામ કર, તું રિક્ષા પકડી મારી પાસે આવી જા, આપણે બંને સાથે બેસી જમી લઈએ। મેં કહ્યું, પણ હું તો નાઇટી અને ટી શર્ટમાં છું, કેવી રીતે આવું? તેણે કહ્યું, વાંધો નહીં, તું તારે આવી જા। મેં કહ્યું, ના, મને શરમ આવે છે। તો મારા પતિ બોલ્યા, હું તને કહું છું તો ખરો, એ રીતે આવી જા। મેં કહ્યું, ઠીક છે। હું મારા પતિની ઓફિસે આવી ગઈ। અમે બંને સાથે જમવા બેઠા। જમ્યા પછી મારા પતિ બોલ્યા, 1 કલાકનું કામ છે, પછી આપણે સાથે નીકળી જઈએ। મેં કહ્યું, તો ઠીક છે। પછી હું આરામથી બેસી ગઈ અને મારા પતિ એમનું કામ કરવા લાગ્યા અને હું ફોન જોવા લાગી। તેવામાં અચાનક મારા પતિના બોસ આવી ગયા અને મારા પતિને કહેવા લાગ્યા, અરે સુરેશ, આટલું મોડું શું કામ કર્યું? તું ઘરે પછી કેટલા વાગે પહોંચીશ? બસ સર, 1 કલાકની વાત છે। એવામાં સુરેશના બોસની નજર મારી ઉપર પડી। અરે સુરેશ, આ કોણ છે? ભાઈ, તારી ગર્લફ્રેન્ડ છે? અરે નહીં સર, મારી વાઈફ છે। બોસે કહ્યું, અરે સોરી સુરેશ, અજાણતા બોલાઈ ગઈ। મારા પતિ બોલ્યા, વાંધો નહીં। સુરેશના બોસ મને સોરી બોલવા આવ્યા ત્યારે તે મારી સામું જોતા જ રહી ગયા, કેમ કે હું સફેદ ટી શર્ટમાં હતી અને નાઇટી પણ પાતળી હતી, એટલે હું ખુરશીમાં ઊભી થવાનું ઠીક સમજી નહીં। સુરેશનો બોસ મારી તરફ જોતો હતો। હવે થયું એવું કે સુરેશના બોસે સુરેશને પૂછ્યું, અરે સુરેશ, કેટલો સમય થયો છે તારા લગ્નને? સુરેશ બોલ્યો, 4 વર્ષ થયા છે। બોસે કહ્યું, તારે કેટલા બાળકો છે? મારા પતિ બોલ્યા, બાળકો નથી સર। પછી તે આવું સાંભળીને મારી સામે જોવા લાગ્યા। મેં નીચું જોઈ લીધું, તે મારી તરફ જોતો હતો। તેણે કહ્યું, સુરેશ, બાળકો નથી તો સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ। સુરેશ બોલ્યા, ઘણા દવાખાના કર્યા પણ નથી ફરક પડતો। બોસ તેનો ઢીંગલો અંદર દબાવવા લાગ્યો। મને ખબર પડી ગઈ, સુરેશના બોસની દાનત કहीं સારી નથી લાગતી। પછી એણે પોઈન્ટ મારતા કહ્યું, શું કરે છે? હજુ એક કોયરું લાવી શક્યો નથી? પછી તેનો બોસ મારી સામે જોઈ મને લાઈન મારવા લાગ્યો, અરે નૈના ભાભી, તમારે પણ સુરેશની મદદ કરવી પડશે, જેનાથી જલ્દી તમે સારા થશો। એવા પોઈન્ટો મારી મને ફસાવાની તૈયારીમાં લાગી ગયો હતો। મેં કીધું, સુરેશ, ચાલો, તમારું કામ પત્યું હોય તો ઘરે જઈએ। મારા પતિએ કહ્યું, હા, બસ 2 મિનિટ। તેવામાં તેનો બોસ બોલ્યો, સુરેશ, તું બજારમાંથી આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ। પછી હું થોડી ગભરાઈ ગઈ। મેં કીધું, ના, હવે ઘરે જઈએ, બહુ જ મોડું થઈ ગયું છે। મેડમ, 5 મિનિટ લાગશે। સુરેશ બોલ્યો, હા નૈના, 5 મિનિટ આમ કે આમ। મેં કીધું, સારું, જલ્દી આવો। જેવા મારા પતિ બહાર ગયા એટલે તરત જ મારા પતિના બોસે દોડીને મને પકડી લીધી। આવી જા, 1 કલાક કામ કરવા દે, તને મમ્મી બનાવવાની જવાબદારી મારી। મેં કહ્યું, છોડો છોડો, મારા પતિ આવશે, મને મારી નાખશે। બોસ બોલ્યા, કશું નહીં થાય, તમે હા પાડો, તમારા સારા દિવસો લાવવાની જવાબદારી મારી। સુરેશના બોસે મારા સંતરા દબાવી લીધા હતા। એને મને થોડી સાખી લીધી। હવે મને એની બીક લાગવા લાગી હતી। થોડી વારમાં મારા પતિ આવ્યા। પછી અમે આઈસ્ક્રીમ ખાધી। હવે અમે ઘરે નીકળતા હતા ત્યારે સુરેશનો બોસ બોલ્યો, હવે ઠંડા તો થઈ ગયા છો સુરેશ, હવે તારે ગરમ થવાની જરૂર છે। આવા પોઈન્ટ મારી મારા સામે ધારી ધારી જોવા લાગી। મેં કીધું, ચાલો સુરેશ। પછી અમે ઘરે પહોંચી ગયા। બીજે દિવસે સુરેશના બોસનો ફોન આવ્યો।
એ બોલ્યા, અરે સુરેશ, કાલે તું મારા ઘરે તારી પત્ની સાથે ડિનર કરવા આવજે, હું તને આમંત્રણ આપું છું. સુરેશ બોલ્યા, સારું. સુરેશે મારી જોડે આવીને મને કહ્યું, આપણે મારા બોસની ત્યાં જમવા જવાનું છે. મારા પતિને હું ના કેવી રીતે પાડું? તે રિક્વેસ્ટ કરવા લાગ્યા. મારા બોસે આપણે બંનેને બોલાવ્યા છે, તને પણ બોલાવી છે, તું આવીશ ને? મેં કીધું, હા આવીશ. મારી મજબૂરીમાં મારા પતિ હતા, એમની વાતને હું ના ન પાડી શકી. અમે બંને ડિનર માટે સુરેશના બોસના ઘરે પહોંચ્યા. એનો બોસ તો એકદમ ટાઈટ થઈને મારે રાહ જોતો હતો. મેં સાડી પહેરી હતી, તે મને આંખો ફાડી ફાડીને જોતો હતો. મેં નીચું જોઈ લીધું અને મારા પતિને બોલાવ્યા, આવો સુરેશ, અને મને પણ બોલાવ્યા, આવો ભાભી, બેસો, પાણી આપ્યું. એ તો મારા સંતરાની પાછળ જ પડી ગયો હતો. મારા મોટા હતા, એની નજર તો ત્યાં જ અટકેલી હતી. મેં કીધું, મારે બાથરૂમ જવું છે. તેનો બોસ બોલ્યો, આવો બતાવી દો. હું ગભરાતા તેની સાથે ચાલી ગઈ. સીધો મને બાથરૂમ બતાવી પાછા આવવાની જગ્યાએ અંદર આવી ગયો. મને વળગી પડ્યો. ભાભી, તું મને જોરદાર ગમે છે, મને એકવાર આનંદ કરવા દે. મેં કીધું, છોડો, શું કરો છો? રહેવા દો, કોઈ આવી જશે. મેં એમને કહ્યું, હું ભાગવા લાગી. ત્યારે મને એમણે રોકી. ત્યારે મારી નજર એમના ઉપર પડી તો એમનો ઢીંગલો અંદર ઊભો થઈ ગયેલો હતો. મને એની પકડવાની કોશિશ કરતો હતો. એ વખતે તો મને ઢીંગલો પકડાવી પણ દીધો. મારા હાથમાં પણ સમાતો ન હતો. મારા શ્વાસ વધવા લાગ્યા હતા. હું ભાગીને ત્યાંથી નીકળી ગયો એટલે ટેબલ ઉપર મારા પતિ સાથે બેસી ગઈ. એ પણ ત્યાં આવી ગયો. મારા પતિ બોલ્યા, બહુ વાર કરી, હું કેવી રીતે કહું? તમારા બોસે મને દબાવી દીધી હતી. પછી ડિનર પતી ગયું. રાતના 12 વાગી ગયા હતા. હવે બોસ બોલ્યો, સુરેશ, ઘરે ના જવું હોય તો મારા ગેસ્ટ હાઉસનો રૂમ ખોલી દો. સુરેશે ના પાડી, ના બોસ, હવે અમે નીકળી જઈએ. અરે રહેવા દે ને, કાલે જજે. મેં મારી પત્ની સામે જોયું તો મારી પત્ની બોલી, તમારી મરજી. પછી અમે રોકાઈ ગયા. પછી મેં કહ્યું, ઠીક છે બોસ, અમે આજે રોકાઈ જઈએ. હવે બોસનું કામ એકદમ આસાન થઈ ગયું. પછી અમે અમારા રૂમ તરફ ગયા. મેં પાછળ વળીને જોયું તો સુરેશનો બોસ મને જોઈ રહ્યો હતો. એ મને હાંકવા માંગતો હતો. પછી હું રાત્રે પાણી પીવા ઊભી થઈ તો પાણી પીવા માટે મારે નીચે રસોડામાં પાણી લેવા માટે આવવું પડ્યું. તેવામાં સુરેશનો બોસ મારી રાહ જોઈ રહ્યો હતો. મને પાછળથી પકડી લીધી. હું ગભરાઈ ગઈ. તેણે સીધો મને તેનો ઢીંગલો હાથમાં આપી દીધો. મને ફોસલા કરવા માટે મજબૂર કરી. મેં કહ્યું, તમે આ શું કરો છો? મારા પતિ આવશે તો ઘણો મોટો પ્રોબ્લેમ થઈ જશે. તેણે કહ્યું, અરે, મેં તેને જમવામાં ઊંઘની દવા આપી દીધી છે. હવે તે સવારે જ ઉઠશે. આપણે આપણું કામ કરવાનું છે. મને સુરેશના બોસથી ડર લાગતો હતો. એક બાજુ તેનો ઢીંગલો મોટો હતો અને એક બાજુ મારા પતિ આવી જવાની બીક પણ જોરદાર લાગતી હતી. મેં કહ્યું, તમે જલ્દી કરો, મારા પતિ કદાચ આવી જશે. ઠીક છે, બોસે કહ્યું, હવે તને તારો પતિ ગમશે નહીં. હવે તારે મારી જોડે આવવું પડશે, કેમ કે હવે તને આવો મોટો ઢીંગલો બીજે કાંઈ નહીં મળે. હું શરમાઈને ત્યાંથી નીકળી ગઈ. મારા પતિની બાજુમાં આવીને ઊંઘી ગઈ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.